વરસાદના સમાચારની વાત કરીએ। ભાવનગરમાં મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। બાદરા નજીક ડાયવર્ઝન પર વરસાદી પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં કાચા રસ્તામાં ધોવાણ થતા વાહન વ્યવહાર પણ ઠપ થયો છે। મહુવા અને સાવરકુંડલા વચ્ચેનો જે રસ્તો છે તે બંધ થયો છે। વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિમાંથી લોકોને પસાર ન થવું પડે તે પ્રકારે વારંવાર તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે, પરંતુ લોકો પોતાના જીવના જોખમે આ રસ્તો પસાર કરતા હોય છે। આ પ્રકારે અનેક વખત એવા દ્રશ્યો પણ વાયરલ થયા છે કે જેવા આ વહેણમાંથી પસાર થતા વાહનો હોય તેમાં તણાઈ જતા હોય અને ત્યારબાદ કેટલાકના મૃત્યુના પણ સમાચાર આવતા હોય છે। પરંતુ આ બધાની વચ્ચે એ ગ્રામ્ય વિસ્તારના લોકોની પણ મજબૂરી હોય છે કે એકનો એક રસ્તો હોય અને કામ ધંધે જવું હોય, પોતાના કામે જવું હોય તો કોઈ પણ અન્ય રસ્તો ન હોય તો આ પ્રકારે જીવના જોખમ પર મૂકીને જવું પડે છે। પરંતુ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મહુવાના ગ્રામ્ય વિસ્તારના છે કે જ્યાં ધોધમાર વરસાદ એક વખત પડ્યો અને ત્યારબાદ આ પ્રકારે પાણી ફરી વળ્યા છે। હાલ મેઘરાજા છે તે વિદાયના સમયમાં છે, પરંતુ વિદાય લેતા લેતા પણ મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા હોય તેવા દ્રશ્યો ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં ભાવનગરના મહુવાના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો જોતા ખૂબ જ આહલાદક લાગે છે, કારણ કે પાણીનો મોટો પ્રવાહ છે તે વહી રહ્યો છે, પરંતુ જે મુશ્કેલી છે એ તમામ સ્થાનિક લોકો ભોગવતા હોય તે પણ અહીં જોવા મળી રહ્યું છે અને તે એ જ લોકો સમજી શકે છે કે જે આ લોકોમાં ત્યાંથી પસાર થતા હોય છે। આપ કલ્પના કરો કે ભૂલથી પણ પગ લપસ્યો અને ત્યારબાદ ક્ષણમાં જ કોઈ વ્યક્તિ હતું ન હતું થઈ જાય તો નવાઈ નહીં, તે વાત ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે, પરંતુ આ વરવી વાસ્તવિકતા છે કે આ પ્રકારના પાણીમાંથી લોકોને મજબૂર થઈને અહીંથી નીકળવું પડે છે।